ગાઈઝ અત્યારે હું એકલો આવ્યો છું અને આજે મારી ઇફતારી ખેતરે થશે. જુઓ, વાવ. આ વ્યૂઝ છે ખાવાનો અહીંયા, અને અહીંયા ખેતરે જુઓ મસ્ત, કેવું મસ્ત લાગે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો? નમસ્તે, સત શ્રી અકાલ, અસ્સલામ વાલેકુમ. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ આ જુઓ, કંઈક નવું નવું લાગે છે તમને અહીંયા ફાર્મ પર? જુઓ, આ કંઈક નવું જ આવી ગયું છે. આ વસ્તુ, આ બોકડા આવી ગયા છે ભાઈ. હવે ઉનાળામાં બેહવાની મોજ પડી જાય. પહેલાં તો આમાં ટાયર પર બેસતા હતા, પણ હવે આ બોકડા આવી ગયા છે મસ્ત બેસવા માટે. અને આમ કરીને આરામ કરો. તો ચલો આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ. તો આપણે અત્યારે અંદર જઈને જોઈએ કે આપણે 2 દિવસ પહેલાં AI દ્વારા જે મરઘાની સારવાર કરી હતી ને, તે જોઈએ કેટલી ફરક પડ્યો છે. ગાઈઝ, મારું સ્વાગત કરવા માટે આ લોકો તરત ઊભા થઈ ગયા. એટલે ઊભા થાવ, તમે લોકો ઊભા થાવ. કેમ ઊભા નથી થતા? ઊભા થા. જો આપણો આ મરઘો રહ્યો, એને પકડીને આપણે જોઈએ કે કેટલું સારું થયું એને. કંઈ આપણે આ મરઘાને પકડી દીધો છે. હવે જુઓ, અને આપણે આ બાજુથી જોઈએ. ઓસ ખુલી ગઈ છે ખાસી એવી. ઓખ ખુલી ગઈ છે ખાસી, પણ હજી સોજો તો છે જ. તો ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવું કે જે નાના બચ્ચા હોય ને, એક કેવી રીતે જન્મે, એક બેદા પર એને બેસાડવી પડે 20 થી 21 દિવસ સુધી. અને બેદા પર બેસાડીએ ઈંડા ઉપર, એના પછી એમાંથી બચ્ચા નીકળે. ગાઈસ, આ જો આ મરઘી બેસાડેલી છે. આ જો આ નીચે ઈંડા પડ્યા છે ને, ઈંડા પર બેસાય હતા 20 કે 21 દિવસ બેસે ને, 21 દિવસ પછી એમાંથી બચ્ચા નીકળે. એ બચ્ચા કેવડા હોય હું બતાવું છું તમને. ગાઈસ જુઓ, એ બચ્ચા હે ને આવડા હોય, નાના, આનાથી નાના હોય, આનાથી બહુ નાના હોય. આ તો અઠવાડિયાના થઈ ગયા છે. જુઓ, નાના છે. તો ગાઈસ, ફાઇનલી અરશદના ફાર્મથી અહીંયા આવી ગયો છું. મસ્ત તબેલે જુઓ, મારા પાછળ જુઓ. તો ગાઈઝ, અત્યારે અહીંયા આવી ગયો છું બિકોઝ અહીંયા મારે થોડું કોલકાતા ટૂરવાળું છે ને, એનું કામ હતું સોશિયલ મીડિયાનું. તો એ કામ અહીંયા બેઠો પૂરો કરું. બિકોઝ ઘરે છે ને નેટ એટલું બધું આવતું નથી, એટલે મારે થોડું અહીંયા બહાર નીકળું ને તો મસ્ત અહીંયા નેટ આવે છે. તો અહીંયા મારે પાછળ જુઓ ને, જે જગ્યા છે ને, ત્યાં બેસું છું અને મસ્ત કામ કરું. તો ગાઈઝ, ફાઇનલી અહીંયા કામ પતી ગયું છે. હવે જુઓ, હવે નીકળું છું ઘરે, કેમ કે હવે જોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો છે. તો નમાઝ પડવી. જેનુલ લે પડો. ઇલ્લલ્લાહુ મુહમ્મદુર પડો. તો ગાઈઝ, ફાઇનલી અત્યારે હું ઘરે આવી નમાઝ ભણી લીધું છે. તો ગાઈઝ, અત્યારે સાંજના 5:30 વાગ્યા છે અને મારા મગજમાં એક વિચાર આવ્યો કે ભાઈ, હું આજનું જે રોજુ છે, આજની જે ઇફતારી છે, એ હું ખેતરે જઈને ખોલું તો કેવું લાગે. તો અચાનક વિચાર આવ્યો છે. હજી રજાન થવાની 1 કલાકની વાર છે. તો મને તો મજા આવે એવું જ લાગે છે, કેમ કે અત્યારે હું તો એકલો જ છું, તો મારે એકલાને જ બધું કરવું પડશે અને એકલાને જ બધું લેવું પડશે. તો ચલો, આપણે હવે કંઈક ને કંઈક કરવી, ઘરવાળાને મનાવીએ કે મારે ઇફતાર કરવા માટે ખેતરે જવું છે. હું ખેતરે જઉં છું, હોભળો કે ખેતરે જઉં છું ઇફતારી કરવા માટે. તો મને થોડું ફ્રૂટ ને બધું આલો કે ખેતરમાં લઈ જવા માટે. એકલો જવો પણ હા હાલો કે થેલી મું અથવા તો પેલું ઈમું. હા હાલો ઓકે. મોની ગયા તો ખરા. ગાઈસ, પહેલા તો આ સક્કરટેટી પડી ને, એ લઈ લો. હા, આ મારા માટે ચડી રહ્યા એક. ગાઈસ, આ 2 ફૂટ મળી ગયા છે. મારે એકલાનું છે એટલે આટલું જ વસ્તુ ઇનફ છે. આ 2 ફૂટ આમાં રાખી દઉં, મજા આવે. ગાઈસ, અત્યારે જાઉં છું નમાઝ પડવા માટે અસરની. તો અસરનું નમાઝ પડીને આવું, પછી ખેતરમાં જવાનો પ્લાન છે. ગાઈસ, નમાઝ પડીને આવી ગયો છું અને અહીંયા જો ગરમા ગરમ ભજીયા તળાય છે. હવે હું ભજીયો લઈ જવાનો હોય થોડો, બરાબર કે? આ સમોસા અને ભજીયા કોઈ આલો નહીં કે ના, બધા આલો. હા, સમોસા ચા ભરું 3-4 લો. થોડો ભજીયો મરચોનો બનાવો. હા ગાઈસ, આ જો મરચોનો ભજીયો બની ગયો, પણ મને કોઈ સાર લાગતો એટલો છે ના.
આ મરચો ખાલી દેખાય છે, આ મરચો નો ભજીયો મરચો દેખાતો હશે. ગાઈસ આ ખજૂર છે, આ પાણીની બોટલ, ભજીયા, ફ્રૂટ બધું લઈ લીધું છે. હવે આપણે જઈએ ખેતરે. ગાઈસ શાવરમાં લઈ લીધા છે તો બેગ રેડી. ચલો હવે ખેતરે જઈએ. ગાઈસ ફાઇનલી ખેતરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે 6:30. 20 જ મિનિટ પછી અજાન થવાની છે. તો ચલો આપણે ફટાફટ બધું તૈયાર કરવી, એક જગ્યાએ લોકેશન સારી શોધવી ત્યાંથી મસ્ત સનસેટ આવતો હોય અને બહુ મજા આવે એવી. તો ચલો ફટાફટ સારી લોકેશન શોધી અને બધો સામાન છે ને ત્યાં શિફ્ટ કરવી. ગાઈસ આ સનસેટ જુઓ ખાલી, શું લાગે છે? હા એકદમ મસ્ત. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છું મસ્ત જગ્યા પર. મારી પાછળ જુઓ મસ્ત ગ્રીનરી છે અને પાછળ સનસેટ છે. ચલો ભાઈ હવે આ જગ્યા પર આપણે બેસીને રજૂ ખોલશું આજે. તો આજનો દિવસ બહુ જ સ્પેશિયલ રહેવાનો છે, બહુ મજા આવવાની છે ભાઈ. ગાઈઝ મેં જે જગ્યા પર બેઠો છું ને ત્યાંથી તમને થોડો વ્યૂ બતાવું. જુઓ તો ગાઈઝ હવે અહીંયા બેસીને રજૂ ખોલશું. હજી તો 20 મિનિટની વાર છે, તો 20 મિનિટ પછી અજાન થશે અને અજાનના પોકારે આપણે રજૂ ખોલવાનું રહેશે. ગાઈઝ અત્યારે હું એકલો આવ્યો છું અને આજે મારી ઇફતારી ખેતરે થશે. જુઓ વાવ. તો ગાઈઝ ચલો આપણે બોર પર જઈએ અને બોર પર જઈને આપણે હાથ મોઢું ધોઈએ. તો ગાઈઝ હાથ મું ધોઈ લીધું મસ્ત રીતે, એકદમ ફ્રેશ થઈ ગયો. ગાઈઝ હવે આપણે પ્રિપેરેશન કરશું રોજા માટેની. તો ચલો ફટાફટ મસ્ત પ્રિપેરેશન કરવી રોજા માટેની. અને આજે ખેતરે રજૂ ખોલવાનું છે. હું તો બહુ એક્સાઇટેડ છું ભાઈ, બિકોઝ પહેલી વખત મેં એકલો અને ખેતરે રજૂ ખોલું છું, પહેલી વખત. તો ગાઈઝ હવે આપણે પ્રિપેરેશન કરશું. પ્રિપેરેશનમાં આપણે હું લાવ્યો છું ઘરેથી, હું તમને બતાવું. ભાઈ એક વસ્તુ તો કાપવાનું છે, હજી 10 જ મિનિટની વાર છે, તો ફટાફટ કરવી. જુઓ ભાઈ હવે આ પાણીની બોટલ જે જરૂરી જ હોય છે ભાઈ. આ છે મારા ભજીયા જે ઘરેથી પેકિંગ કરીને લાવ્યો છું એ. ગાઈઝ આ છે આપણા ફ્રૂટ, આ છે આપણા શાવરમાં. ગાઈઝ મેં વધારે લઈને જ નથી આવ્યું બિકોઝ મારાથી બધું ખૂટે નહીં એટલા માટે. હવે આપણે આને કાપવાનું બાકી છે હજી તો, આને કાપીએ. હવે આને આપણે કાપીએ. ગાઈઝ જુઓ કેટલી મસ્ત નીકળી છે. તો ગાઈઝ આપણી ટેટી રેડી થઈ ગઈ. હવે આને નાના નાના પીસ કરવી આપણે. મને લાગતું નહીં ગાઈઝ કે આટલું બધું મારાથી ખૂટે, પણ જોઈએ. બાકી તો પેલા બાબુલાલને બોલાવો અત્યારે. બાબુલાલને કીધું કે આવો અહીંયા આપણે ભેગા થઈને ખોલવીએ રોજું. ગાઈઝ હવે રોજાનો ટાઈમ ઓલમોસ્ટ થવા આવ્યો છે. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 7:50 થવા આવી છે. ગાઈઝ આ જુઓ બાબુલાલ આવો. ગાઈઝ થોડું અસ્તવ્યસ્ત છે, માફ કરજો. હું ફટાફટ લઈને આવ્યો છું. તમને ખબર જ છે કેટલી મિનિટમાં લઈને આવ્યો છું. તો જુઓ ભાઈ આ મજા ખાલી જુઓ, એક તમને વ્યૂ બતાવું. આ વ્યૂ છે ખાવાનો અહીંયા, અને અહીંયા ખેતરે જુઓ મસ્ત કેવું મસ્ત લાગે. અજાન થાય છે ગાઈસ ફાઇનલી. બાબુલાલ આવી ગયા અને આપણે હવે રોજુ ખોલવી. તો ગાઈસ ફાઇનલી રોજુ ખોલવાનું ખતમ થઈ ગયું. જુઓ બધું કમ્પ્લીટ સાફ કર્યું અને જ્યાં કચરો છે ને બધો મેં બેગમાં રાખી દઈશ. હવે ઘરે જઈને કચરા પેટીમાં નાખીશ આને. બીજું બધું લઈ લીધું છે. હવે આપણે અહીંયા નમાઝ પઢવી. હવે ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે, બધે જુઓ પાછળ કશું દેખાતું નથી મને. હવે નમાઝ પઢવી અને પછી આપણે જઈએ ઘરે. તો ગાઈસ હવે મસાલો ફાઇનલી બિછાવી દીધો છે, તો હવે આપણે અહીંયા નમાઝ પઢવી.